નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મીએ રાજકોટની મુલાકાતે વિવિધ વિકાસ કામોનું કરશે લોકાર્પણ। રાજ્યભરમાં ઠંડીમાં વધારો, નલિયાનું તાપમાન સતત બીજા દિવસે સિંગલ ડિજિટમાં। લસણના ભાવમાં સતત વધારો, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1 કિલોના 432 બોલાયા। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદીના હસ્તે રાજકોટમાં 25મીએ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ થવા જઈ રહ્યા છે। આ લોકાર્પણ થનાર કામોની કિંમત અંદાજે ₹3000 કરોડે પહોંચવાના હોવાનું જાણવા મળ્યું છે। હાલ આ કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચલાવવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એઇમ્સ, જનાના હોસ્પિટલ અને અટલ સરોવર સહિતના મહત્વના પ્રોજેક્ટના લોકાર્પણ થશે। હાલ સ્થાનિક કક્ષાએથી મળતી વિગતો અનુસાર આ લોકાર્પણ થનાર વિકાસ કામોનો ખર્ચ આશરે ₹3000 કરોડે પહોંચવાનો છે। બીજી તરફ હાલ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં તમામ વિભાગો તૈયારીઓમાં લાગી ગયા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર 25મીએ યોજાનાર કાર્યક્રમમાં પ્રધાનમંડળ ઉપસ્થિત રહેશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજી પટેલ, પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયા અને મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાનો સમાવેશ થાય છે। સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યભરમાં ઠંડીનો નવો રાઉન્ડ આવ્યો છે। લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। સવારે બર્ફીલા ઠારનો અહેસાસ થયો હતો। કચ્છનું નલિયા સતત બીજા દિવસે સિંગલ ડિજિટમાં રહ્યું હતું। રાજકોટમાં પણ 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઠંડીનો ચમકારો રહ્યો હતો। જોકે બપોરના સમયે મહત્તમ તાપમાન ઊંચું રહેતું હોવાના કારણે ગરમીનો અનુભવ થાય છે। બેવડી સિઝનનો અહેસાસ લોકો કરી રહ્યા છે। આ વર્ષ શિયાળાની સિઝન ઠંડીએ જોઈએ એવી જમાવટ કરી નથી। માંગના પ્રમાણમાં ઉત્પાદન ઓછું થવાના કારણે લસણના ભાવ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો લસણના ભાવ ₹8641 બોલાયા હતા। બીજા શબ્દોમાં કહેવામાં આવે તો 1 કિલો લસણનો ભાવ ₹432 બોલાયો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ લસણના ભાવ ઊંચા રહેવા પામ્યા છે। રસોડામાંથી જાણે લસણની સોડમ ઉડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। લસણના સતત વધતા ભાવથી ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી ગઈ છે। રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત નવનિર્મિત આવાસોનું લોકાર્પણ તથા લાભાર્થીઓને આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ શહેરની તમામ વિધાનસભા વિવિધ સ્થળ પર યોજવામાં આવ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે તેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાભાર્થીઓને આવાસો સોંપવામાં આવ્યા હતા। વિધાનસભા 69ના કાર્યક્રમને સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર સહિત ભાજપના અગ્રણીઓ તથા મહાનગરપાલિકાના પદાધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરી વિકાસ સત્તામંડળ સંયુક્ત ઉપક્રમે આજે પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિની અંદર બનાસકાંઠામાં અત્યારે પ્રધાનમંત્રી ઉપસ્થિત છે અને થોડી જ વારમાં અહીંયા પણ વર્ચ્યુઅલ ઉપસ્થિત થવાના છે। આજે રાજકોટમાં 2300થી વધુ લોકોને પોતાના ઘરનું ઘર મળવાનું છે અને 500થી વધુ લોકોને જે રૂડામાં જેમને ફોર્મ ભર્યા છે એમનો ડ્રો પણ આજે થવાનો છે। આખા ગુજરાતમાં 91000થી વધુ આવાસો આજે લોકાર્પણ થવાના છે અને 91000 લોકોને આજે પોતાના સપનાનું ઘર મળવાનું છે। માટે હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન આપું। રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા દ્વારા 2300થી વધારે ક્વાર્ટરનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં યોજાયો હતો, જેમાં વડાપ્રધાને લાભાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો। વિધાનસભા 71ના લાભાર્થી રેખાબેન સાથે વડાપ્રધાને સંવાદ કરતા જણાવ્યું હતું કે તેમને અપેક્ષા પણ નહોતી કે તેમને આટલું સારું આવાસ મળશે અને વડાપ્રધાન સાથે વાત કરી શકશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે તેમની ઘણી વાતો પણ સાંભળી હતી, સરકારી યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું। સમગ્ર રાજ્યમાં આયોજિત આ કાર્યક્રમમાં 4 વિધાનસભાનો પણ સમાવેશ થયો હતો। મારું નામ છે રેખાબેન અનિલભાઈ ચૌહાણ। મેં મોદી સાહેબ સાથે વાત કરી, મને બહુ જ આનંદ થયો છે। મને મકાન મળ્યું છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માની છીએ અમે। મને સપનામાં પણ ખ્યાલ નહોતું કે મને આવું સરસ મકાન મળશે, પણ મોદી સાહેબના હિસાબે મને આવું મકાન મળ્યું એનો ખૂબ ખૂબ આભાર માની છીએ અમે બધા। ના, મને અપેક્ષા નહોતી કોઈ દિવસ કે વડાપ્રધાન મોદી સાથે પણ હું વાત કરીશ, પણ આ તો મારા ભાગ્યશાળી કે ભાગ ખુલી ગયા કે મને વાત મળી। અમરેલી ખેતી અને હીરા ઉદ્યોગ પર નભી રહ્યું છે। હજારોની સંખ્યામાં લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। અમરેલીમાં પણ હીરા ઉદ્યોગ ખૂબ મોટા પાયે ચાલી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે આજે અમરેલી હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। હીરાના કારખાનેદારનું કહેવું છે કે આ ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં મંદી આવી છે।
મંદીના કારણે પહેલા કરતાં અડધું કામ થાય છે, ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। ગમે ત્યારે કારખાનામાં હીરા ખલાસ થઈ જાય છે અને સમય કરતાં પહેલા જ રજાઓ પડી જાય છે, જેથી કામ ઓછું થાય છે, જેને લઈ રત્ન કલાકારોએ સરકાર પાસે રાહત પેકેજ જાહેર કરવા માંગ કરવામાં આવી હતી। પરસોત્તમભાઈ સન્નાભાઈ સેલડિયા, ગામ છેડુભાર। હું 25 વર્ષ અહીંયા હીરા ઘઉં છું અને 50% કામ થાય છે। અત્યારે મંદીનો માહોલ બહુ છે, પહેલાં 12-15નું થતું, અત્યારે 8-9નું થાય છે। આ મંદીનો માહોલ એટલે હીરા મળે છે, ક્યારેક આવે ને ક્યારેક ન આવે એમ। મારું નામ આર્યન રામાણી છે, ગામ અહીંયા રહેવાસી, અહીંયા અમરેલીનો જ છું ભાઈ। 10 વર્ષથી હીરા ઘઉં છું અને મંદીનો માહોલ 2-3 વર્ષ થયા છે, બહુ કફોટી હાલ। 50% કામ થાય છે પહેલાં કરતાં, પહેલાં 20-25નું થતું, અત્યારે 12-15નું થાય છે। આમાં ક્યાંક થોડુંક ધ્યાન દે તો સારું છે એવી અપેક્ષા। મારું નામ હિતેશ ભેસાણીયા, અમરેલીથી। હું 2007થી કારખાનું ચલાવું છું, પણ આવી મંદી નથી જોઈ। હીરામાં અત્યારે ભયંકર પરિસ્થિતિ ખરાબ છે। યુદ્ધના હિસાબે કોઈ ઉપર લેવલે સેલિંગ નથી, એવું ઉપરના વેપારીઓ અમને કહે છે। ખરાબ પરિસ્થિતિના હિસાબે હીરા ઓછા આવે, કામ વજનનું પ્રેશર હોય ઉપરથી, તો કારીગરો સમજે તો ઉપર લેવલે વેપારીને પણ પોસાય, કારીગરોને પણ પોસાય અને બધાની રોજીરોટી મળી રહે। અત્યારના સમયમાં કે આવનારના સમયમાં કોઈ એવું કહી નથી શકતું કે તેજી આવશે, એવી પરિસ્થિતિ અત્યારે હાલના સમયમાં છે। વાતું કરવાવાળા કરે તેજી આવશે, પણ એવા કોઈ એંધાણ અત્યારે અમને કારખાનાદારોને દેખાતા નથી। પહેલાં પ્રોડક્શન હતું એના કરતાં 50% પ્રોડક્શન થઈ ગયા છે કારખાનામાં। કારીગરો અમુક ધંધા ફેરવી નાખે છે કે રોજે રોજનું જ્યાં વળતર મળતું હોય 400-500 રૂપિયા, એવા કારીગરો ઘણા ખરા ઓછા થઈ ગયા છે। અને જેને બીજું કોઈ નથી ફાવતો ધંધો, એને તો ફરજિયાત હીરામાં આવવું જ પડે છે, એવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે। આગામી દિવસોમાં યુદ્ધ જો ઊભું રહેશે તો હીરામાં કોઈ સુધારો આવે એવું કાંઈ દેખાય તો ખ્યાલ નથી, પણ જ્યાં લગી યુદ્ધ નહીં ઊભું રહે ત્યાં લગી હીરામાં કોઈ તેજી આવશે એવી કોઈ માન્યતા દેખાતી નથી ક્યાંય એવું। લલિત ઠુમર, પ્રમુખ અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન। અમરેલી જિલ્લાની અંદર 916 કારખાના છે અને 45,000 જેટલા રત્ન કલાકારો કામ કરે છે, પણ છેલ્લા 1.5 વર્ષથી હીરા ઉદ્યોગની અંદર મંદીનો માહોલ છવાયો છે। મંદીનું મુખ્ય કારણ 2 યુદ્ધો છે, ઇઝરાયલ અને યુક્રેન રશિયાનું જે યુદ્ધ ચાલે છે એના કારણે સૌથી મોટી અસર હીરા ઉદ્યોગ પર પડી છે અને અમરેલી જિલ્લો ખેતી અને હીરા ઉદ્યોગ ઉપર આધારિત છે। અત્યારે રત્ન કલાકારોને આખો દિવસનું 3 થી 4 કલાકનું કામ મળે છે, ત્યારે અમે રાજ્ય સરકાર પાસે પણ માગણી કરી છે, કેન્દ્ર સરકાર પાસે માગણી કરી અમરેલી જિલ્લાના ડાયમંડ ઝોન જાહેર કરવામાં આવે અને રત્ન કલાકારોને તમામ યોજનાઓનો લાભ આપવામાં, આવાસ યોજનાનો લાભ આપવામાં આવે, મેડિકલ યોજનાનો લાભ આપવામાં આવે, તેમજ રત્ન કલાકારોના બાળકોને એજ્યુકેશનનો પણ લાભ આપવામાં આવે, એવી અનેક માગણીઓ અમે રાજ્ય સરકાર પાસે કરી હતી અને આ બજેટમાં માગણી કરી હતી કે અમરેલી જિલ્લાના ડાયમંડ ઝોન જાહેર કરવામાં આવે। રાજકોટની RKC કોલેજમાં ગુજરાત ટાઇટનની ટીમ દ્વારા બાળકો દ્વારા ક્રિકેટ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બાળકોને ક્રિકેટ અંગે તમામ માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમથી બાળકો આવનારા સમયમાં પોતાનો ઉત્સાહ અને ઉમંગ રજૂ કર્યો હતો। ક્રિકેટમાં રસ ધરાવતા વિદ્યાર્થી પોતે ક્રિકેટર કેમ બનવું, ત્યાં સુધી પહોંચવામાં શું કરવું જોઈએ, ક્રિકેટની પ્રેક્ટિસ કઈ રીતે કરવી જેવી તમામ માહિતી આપવામાં આવી હતી, જેમાં બાળકોએ પ્રેક્ટિસ કરી ગ્રાઉન્ડમાં ક્રિકેટ સ્ટેડિયમ જેવો માહોલ ઊભો કર્યો હતો। क्रिकेट ने लगती तमाम माहिती बाळकोने आपवामां आवी हती। नमस्कार, मैं बहुत खुश हूँ कि गुजरात टाइटन्स जो कि हमारे गुजरात की IPL टीम है, उनका ये बहुत अच्छा इनिशिएटिव है कि हमारे शहर के छोटे छोटे बच्चों को स्पोर्ट्स के लिए इग्नाइट करें, उनका एंथुजियाज्म जमाएं, उनको आगे कुछ अच्छा करने के लिए प्रेरित करें। ये बहुत अच्छी पहल है। आप देख ही रहे हैं कि पूरे स्कूल में एक मेले जैसा माहौल लगा हुआ है, सारे बच्चे एंजॉय कर रहे हैं और सबसे बड़ी बात ये है कि जो खेल की इम्पोर्टेंस है हमारे जीवन में और वो घर घर हर बच्चे के थ्रू जाए, इससे बढ़िया क्या हो सकता है। देखिए, इसकी 2-3 वजह रही हैं। एक तो क्लाइमेटिकली गुजरात एक प्लेजेंट क्लाइमेट का प्रदेश है, यहाँ पर खेलने के
बहुत सारे ऑप्शंस हैं, प्लेन ज़मीन है, सो प्ले फील्ड्स बहुत सारी हैं। हम पहाड़ी प्रदेशों के जैसे हमारे पास चैलेंजेस नहीं हैं, पहला कारण ये है। दूसरा कारण ये है कि फैमिलीज़ बहुत जागरूक हो गई हैं, मीडिया का बहुत रोल रहा है, सब में एक बहुत बड़ी अवेकनिंग है कि स्पोर्ट्स में भी आप अपना करियर बना सकते हो। तो हमारे गुजरात के पेरेंट्स अपने बच्चों को लेकर इतना करियर कॉन्शियस हैं कि वो अपने बच्चों को किसी न किसी स्पोर्ट्स में पार्टिसिपेट कराकर ऐसा कोशिश करते हैं कि हो सकता है उनके लिए ये प्रोफेशन बने। तो इसलिए गुजरात बहुत अच्छा कर रहा है स्पोर्ट्स में। आज के इस कार्निवल की वजह, जैसा कि मैंने आपको पहले बताया, गुजरात टाइटंस की ओर से ये पहल है बच्चों को फुटबॉल और क्रिकेट के बारे में प्रोत्साहन देना और आगे एज अ प्रोफेशन चूज़ करने के लिए ये पूरी एक अवेयरनेस ड्राइव है, लेकिन उसको एक मेले का रूप दिया गया है ताकि बच्चे दिन भर यहाँ पर खेलें, कूदें, एंजॉय करें, खुश रहें। મારું નામ કૃષિતા બાપલાનિયા છે, હું રાજકુમાર કોલેજમાં ભણું છું। બહુ બધું રમવા અને શીખવા મળે છે। ફૂટબોલ ને નવી ગેમ્સમાં ઇન્ટ્રોડક્શન થાય છે અને બહુ બધા ક્વિઝ ને હેડર ચેલેન્જ ને એવું બધું છે। અત્યાર સુધી અમારે હેડર ચેલેન્જ થયો છે અને બોલ પ્રેક્ટિસીસ ને ક્વિઝ થયો છે। ભવિષ્યમાં અમારે લાઈક ગેમ્સમાં આગળ વધવું છે અને અમને બહુ જ ગમ્યું કે ગુજરાત ટાઇટન્સે અમને આવી ઓપોર્ચ્યુનિટી આપી। બહુ જ સારું લાગ્યું, બહુ જ સારું લાગ્યું કે તમે લોકોએ અમને ઓપોર્ચ્યુનિટી આપી આવી અને જેમાં અમે નવું શીખવા મળે છે। સતત વાતાવરણમાં થતા બદલાવ અને ગ્લોબલ વોર્મિંગને કારણે આંબાના પાકમાં મોર આવવાની પ્રક્રિયા ધીમી પડી છે। આ પ્રક્રિયા ધીમી પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। આંબામાં ફ્લાવરિંગ આવવાની પદ્ધતિ નવેમ્બર માસથી શરૂ થતી હોય છે અને જેમાં દિવસ દરમિયાન 25 અને રાત્રિ દરમિયાન 15 ડિગ્રીનું તાપમાન હોય ત્યારે વ્યવસ્થિત ફ્લાવરિંગ આવતું હોય છે। ડિસેમ્બર અને જાન્યુઆરી આંબાના પાક માટે ખૂબ જ પીક હોય છે, જેમાં મોટાભાગનું ફ્લાવરિંગ આંબામાં આવી જતું હોય છે, પરંતુ વાતાવરણમાં થતા ફેરફારને કારણે હજુ સુધી ફ્લાવરિંગ આવ્યું નથી। જો આ પ્રકારનું જ વાતાવરણ સતત રહેશે તો કેરીના પાકને ખૂબ મોટી અસર થશે અને કેરીનો પાક ઓછો આવે તેવી દહેશત ખેડૂતોમાં ફેલાઈ છે કે અત્યારે વાતાવરણના એટલા બધા ભયંકર ફેરફારો થઈ રહ્યા છે અને જે આપણે અનુભવીએ છીએ કે આ વર્ષે આપણે શિયાળાનો અનુભવ કર્યો નથી, શિયાળો આવ્યો જ નથી એમ કહીએ તો ચાલે। હવે નવેમ્બરથી જ આપણે સ્ટાર્ટ કરીએ તો નવેમ્બરની અંદર તાપમાન છે ખૂબ ઊંચું હતું, જે ઓછું તાપમાન જેને નીચું તાપમાન કહેવાય એ લગભગ આપણે અનુભવ નથી થયો। તો ડિસેમ્બરની અંદર ખરેખર પીક કહેવાય શિયાળાનો, ત્યારે પણ આપણે શિયાળો અનુભવ્યો નથી અને વાતાવરણ તાપમાન જે છે એ ખરેખર જે નીચું જવું જોઈએ એ નથી ગયું, જેને ડાયનલ વેરિએશન કહેવાય। આટલું બધું જે વેરિએશન છે એને કારણે આંબાઓ જે ફૂટવાની વાત છે કે જે ફ્લાવરિંગ છે આવી જવું જોઈએ એ આવી શકતું નથી। હાલ જ અમે 2 દિવસ પહેલાં જુનાગઢ અને જુનાગઢથી આંબાના જે પોકેટ છે જેમાં વંથલી, તાલાળા અને તાલાળાની અંદર આંકોલવાડી, મધુપુર, ગીર સુધી નો પ્રવાસ કર્યો તો એની અંદર મોટાભાગના જે બગીચાઓ છે એમાં 30થી 40% જેટલું ફ્લાવરિંગ છે આવ્યું છે। કોક જૂજ બગીચાઓ એવા છે કે જેની અંદર વધારે ફ્લાવરિંગ આવ્યું છે પણ એના કારણો જુદા હોય, એવા બગીચાઓ છે કે જેની અંદર ગત વર્ષે ફ્લાવરિંગ ન આવ્યું હોય તો એમાં વધારે આવ્યું। તો આ રીતે ફ્લાવરિંગ આવવાની જે પ્રક્રિયા છે એ મેં અગાઉ કીધું એમ કે નવેમ્બરનો એન્ડ અને ડિસેમ્બરમાં બધું પૂર્ણ થઈ જવું જોઈએ। અત્યારે છે ફ્રૂટ સેટિંગ ચાલુ હોય અને 15 ફેબ્રુઆરીની આજુબાજુ લગભગ મોટાભાગના જે બગીચાઓ હોય કે જેની અંદર પી સ્ટેજ એટલે કે વટાણા સ્ટેજે પહોંચી ગયું હોય, ફ્લાવરિંગ છે પૂરું થઈ ગયું। તો આ વર્ષે વાતાવરણના ફેરફારો એટલા બધા ભયંકર છે, તાપમાન જે ખરેખર એને નીચું તાપમાન, બહુ નીચું નહીં, મેં કીધું એમ કે રાતનું 15 ડિગ્રીની 12 થી 15 ડિગ્રી અને દિવસનું 25ની આજુબાજુ તાપમાન મળવું જોઈએ એ નથી મળ્યું, એને કારણે જે ફ્લાવરિંગ આવ્યું નથી। રાજકોટ રાજકુમાર કોલેજમાં ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એક્ઝિબિશનનો મુખ્ય હેતુ બાળકોને આવનારા સમયમાં કોમર્શિયલ વર્ક કઈ રીતે અને વ્યવસાય કેવો હોવો જોઈએ તે સમજાવવાનો છે। આ એક્ઝિબિશનથી બાળકો પોતાનું ભવિષ્ય નક્કી કરવા સક્ષમ બનશે અને બાળકોને વેપારી અને ઉદ્યોગપતિ બનાવવામાં આવ્યા હતા, જેને લઈને બાળકોને ભવિષ્યમાં કઈ રીતે વેપાર કરવી તેની શીખ મળશે। આ કાર્યક્રમમાં રાજકુમાર કોલેજના પ્રિન્સિપાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે બહોળી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા। नमस्कार, मैं यश सक्सेना हूँ। मैं राजकुमार कॉलेज राजकोट का प्राचार्य हूँ। आज आप लोगों को ये बताते हुए बहुत खुशी हो रही है कि आज हिंदुस्तान की नामी गिरामी यूनिवर्सिटीज़ के रिप्रेजेंटेटिव्स राजकुमार कॉलेज कैंपस में आए हुए हैं। इसकी वजह से हमारे बच्चों को, पेरेंट्स को
बहुत फ़ायदा होने वाला है, क्योंकि ये बहुत ज़रूरी है कि हम अपने जीवन में सही चॉइसेस करें। हमारे बच्चे बहुत अच्छा काम कर रहे हैं, हर फील्ड में अच्छा कर रहे हैं, स्पोर्ट्स में, को करिकुलर एक्टिविटीज़ में, स्पेशली एकेडमिक्स में, लेकिन ये बहुत ज़रूरी है कि उनको उनके टैलेंट के हिसाब से एक सही कोर्स चूज़ करने को मिले, जिसके लिए आज ये यूनिवर्सिटीज़ हमारे बच्चों को सहायता प्रदान करेंगी। और भी अच्छी बात यह है कि हमने राजकोट के 8 और अग्रणी विद्यालयों को भी ये निमंत्रण भेजा है कि वो भी अपने बच्चे और उनके पेरेंट्स के साथ आ सकें और इन यूनिवर्सिटी रिप्रेजेंटेटिव्स के साथ मुलाकात कर सकें। देखिए, बच्चों में टैलेंट होता है, अंतर भावना होती है, सोच होती है, लेकिन उसको सही दिशा दिखाने की बहुत सख्त ज़रूरत है। और अगर अच्छी यूनिवर्सिटीज़ में हमारे बच्चों का एडमिशन होता है, गुजरात में, गुजरात के बाहर, देश में और विदेश में, तो इससे बढ़िया क्या बात हो सकती है कि हमारे सौराष्ट्र के बच्चे, राजकोट के बच्चे हमारा नाम रोशन करें, देश का नाम रोशन करें। मारू नाम निकेश मेहता है અને હું રાજકોટથી છું। મેકપો CNC લિમિટેડ નો CEO છું અને અમારો ફેમિલી ઓન બિઝનેસ છે અને છેલ્લા છેલ્લા 50 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીયલ લાઇનમાં છે। કેમ કે અમારી શોપ છે, ટ્રેડિંગ શોપથી ચાલુ કર્યું હતું મારા ફાધરે, અને હજી પણ એ શોપ છે ઢેબર રોડ ઉપર, એને ઓછામાં ઓછા 50 થી 55 વર્ષ થઈ ગયા છે। પછી અમારે અત્યારે ફેક્ટરી છે જે કન્વેન્શનલ લેથ છે બધી બનાવે છે, એને પણ 35 વર્ષ થઈ ગયા। અને અમે મેટોડામાં ગેટ નંબર 1માં ક્રાંતિ ગેટમાં અમારે CNC મેન્યુફેક્ચરિંગ મશીન છે, જેને 15 થી 17 વર્ષ થઈ ગયા છે। આજનો કાર્યક્રમ એ હતો કે જે 10 ભણેલા આફ્ટર 10th જે છોકરાઓને માર્ગદર્શન જોતું હોય કે મારે સાયન્સ લેવું, કોમર્સ લેવું, હ્યુમેનિટી લેવું, એના માટેની આ બધી યુનિવર્સિટીનો ફેર, એક જાતનો ફેર આ લોકોએ કર્યો છે, જ્યાંથી 22 અલગ અલગ યુનિવર્સિટીઝમાંથી બધાને ઇન્વાઇટ કર્યા છે। તો એમનું મોટિવ એ હતું કે ભાઈ બધાને માર્ગદર્શન મળે છોકરાઓને 10મા પછી, કે મારી કેપેબિલિટી, એવું નહીં કે મારા પપ્પાએ કીધું કે મારા દોસ્તાર કરે તો હું વયો જાઉં, મારી કેપેબિલિટી અલગ હોય, બીજાની કેપેબિલિટી અલગ હોય। તો એના માટેની એવી હતી કે ભાઈ બધાને પ્રોપર માર્ગદર્શન મળે। તો RKCએ જે આ ઇનિશિયેટિવ લીધો હતો કે આપણા છોકરાઓને પ્રોપર ગાઈડન્સ મળે તો એ સારી રીતે લાઈફમાં એક્સેલ કરે અને પાછા ન પડે ક્યાંય। એટલે મારું અહીંયા આવવાનું કારણ એ તો હું પોતે એક RKCN છું, હું અહીંયા 9 વર્ષ ભણેલો છું, અને આ રીતે એ લોકોને મોટિવેટ થાય કે ના, એવું જરૂરી નથી કે ભાઈ તમે કમ્પલસરી સાયન્સ જ લ્યો કે ઓલું લ્યો, એની પર્ટિક્યુલર તમારી વે ક્લિયર રહી છે, તમારી ડાયરેક્શન ક્લિયર રહી છે, તો તમે ગમે ફિલ્ડમાં એક્સેલ કરી શકો। એના માટેનો આ પ્રોગ્રામ હતો। એન્ટરપ્રિન્યોર મેજોરિટી તમે કરી શકો, મેજોરિટી ગુજરાતીઝ આર નોન ફોર એન્ટરપ્રિન્યોર્સ। એનો તો તમને ખ્યાલ છે કે નોકરી કરતા એન્ટરપ્રિન્યોર, અને હજી વધારે બધાને ઓલું છે કે ના ફોરેન જ આપણી લાઈફ છે, એવું નથી। ઇન્ડિયામાં સારી સારી યુનિવર્સિટીઝ છે, સારો પે સ્કેલ છે। અમારે પોતાની અહીંયા જુઓ તો અમારે મોર દેન 1000 પીપલ છે ઓલ ઓવર પેન ઇન્ડિયામાં, તો ઓપોર્ચ્યુનિટી અમારી અહીં છે, જેમ બધી ગ્રોઈંગ કંપની છે। તો આ લોકોને એક ફીલ રહે, નોકરી તો ઠીક છે પણ એન્ટરપ્રિન્યોરે તમે આગળ જઈને વિચારી શકો અને મોટા થઈ શકો, એના બાબતની આ બધી ક્લેરિટી હતી। વાંકાનેર ઝાલેડા ગામ પાસેની 35 એકર જમીન પર ભવ્ય રામધામનું નિર્માણ થયું છે, જેમાં તારીખ 16 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી 108 રામ યજ્ઞ કુંડ તથા ભૂમિપૂજનનું આયોજન કરેલ છે। રાજકોટ રઘુવંશી મહિલા પરિવાર દ્વારા રઘુવંશી બહેનો માટે આગામી તારીખ 13 ફેબ્રુઆરી મંગળવારના સાંજે 4 કલાકે કરણપરા લોહાણા મહાજનવાડી ખાતે ફ્રી બમ્પર હાઉસી સાથે ભજીયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં કોઈપણ જાતના ચાર્જીસ રાખવામાં આવ્યા નથી। આ ઉપરાંત બમ્પર હાઉસીમાં ₹500 કેશ પ્રાઇઝ રાખવામાં આવ્યા છે। આ અંગે વધુ વિગત રઘુવંશી મહિલા પરિવાર દ્વારા अब तक મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી। હું મનીષા ભગદેવ, અમે રઘુવંશી પરિવારની બહેનો આવી છે રાજકોટની બધી જ બહેનોને આમંત્રિત કરવા માટે। તો આપણે જે અયોધ્યામાં રામધામ બન્યું અને જે આપણું આખો દેશ રામમય બની ગયો છે, એવી રીતે આપણે અહીંયા ચોટીલા પાસે ઝાલીડામાં રામધામ મંદિર બનાવીએ છીએ। જે જીતુભાઈ સોમાણીને આ વિચાર આવેલો અને એણે 5 વર્ષ સુધી ચપ્પલની બાધા લીધેલી અને 2 વર્ષથી એ ભાઈ અનાજ નથી ખાતા કે આપણું રઘુવંશી પરિવાર એક થાય અને એક ભવ્યથી ભવ્ય મંદિરનું એમને સ્થાપના કરવી છે। જે 100 વીઘા આસપાસ જમીન લેવાની છે અને ખૂબ સુંદર રાજસ્થાનથી ને પથ્થરો મંગાવીને ખૂબ સરસ મંદિર બનાવીએ છીએ। તો આટલા સરસ પ્રોગ્રામ જે મંદિરમાં આપણા રામલલાની આપણે સ્થાપના કરવી છે, ત્યાં એ જમીન ઉપર 108 કુંડી હવન કરીએ છીએ, જે 16 થી 19 તારીખ સુધીનો છે।
અને એ જે 16 તારીખે જલયાત્રા છે એમાં બધી જ બહેનોને જોડાવાનું છે, રાજકોટની તમામ બહેનોને. અને એના અનુલક્ષીને અમે રઘુવંશી પરિવારની બહેનોએ એક કાર્યક્રમ કર્યો છે, જેમાં અમે હાઉઝી રમાડશું અને એક રામધામને અનુલક્ષીને ત્યાં જે હાજર રહેવાનું છે, ત્યાં જે સાડી પહેરવાની છે, એ બધા ને લઈને એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે. જે પ્રોગ્રામ આપણે કરણપરા કેસરિયાવાડીમાં રાખેલો છે, સાંજે 4 થી 6 મંગળવાર 13 તારીખ. તો બધા જ બહેનોને ત્યાં હાજરી આપવાની છે અને આ પ્રોગ્રામમાં ભાગ લેવાનો છે અને આપણે રામધામમાં બધા બહેનોને જોડાવાનું છે. તો બધા જ બહેનો ટાઈમસર રામધામ જવા માટેની સગવડ રેસકોર્સથી 151 ગાડી જવાની છે. તો બધા જ બહેનો ત્યાં રેસકોર્સ આવી જાય અને બધા જને ગાડીમાં બેસીને જવાનું છે. તો બધા જ બહેનોને હાજરી આપવાની છે, આવવાનું છે. જે જલયાત્રા કળશ છે તેમાં જોડાવાનું છે. કોઈને સાડી જોતી હોય તો આપણે પ્રેસ નોટમાં પ્રીતિબેન પાવનો નંબર નાખેલો છે. જો સાડી દેવાઈ ગઈ છે પણ હજી છે, કોઈને શક્ય હશે તો સાડી પણ આપશું. તો આ રીતે બધા જ બહેનો એમાં હાજરી આપો. મોટો જે ભવ્યથી ભવ્ય મંદિર બને છે, ખાલી મંદિર નહીં, ત્યાં આપણા જે વીરદાદા જસરાજજી છે એમનું પણ મંદિર બને છે, ગૌશાળા બને છે, શૈક્ષણિકને અનુલક્ષીને બનાવે છે. સોનલબેન જે છે ત્યાંના અત્યારે મહિલા મંડળના પ્રમુખ છે, એ પણ આમાં ખૂબ મહેનત કરે છે. તો અમે રાજકોટની બહેનો પણ એવું ઈચ્છીએ છીએ કે આપણે પણ એમાં સપોર્ટ કરીએ, બધા જ બહેનો જોડાવ. અમે રઘુવંશી પરિવારના બહેનો મહેનત કરીએ છીએ, પણ આ મિટિંગમાં કરણપરામાં બધા આવો, એક મિટિંગ યોજીએ જેથી કરીને 16 તારીખે જે આપણે જલયાત્રા છે તેમાં બધા જ બહેનો જોડાઈ શકીએ. બસ, જય જલારામ, બધા જ પધારશો. મોરબીના વાંકાનેર ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લોકાર્પણ અને સંબોધન કર્યું હતું. ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ચેમ્બર પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ, હિરેન પારેખ, જેઠા મિયાત્રા સહિતના અગ્રણીઓ હસ્તે લાભાર્થીઓને આવાસની ચાવીઓ અર્પણ કરવામાં આવી હતી. ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રોમાં એક સાથે આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે વાંકાનેરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, રાજકોટ જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન શ્રી પ્રવીણાબેન રંગાણી, મોરબી જિલ્લા ભાજપના પ્રભારી હિતેશભાઈ ચૌધરીની આગેવાનીમાં એક આજે વાંકાનેરના આવાસ યોજનાના લાભાર્થીઓને એમના પોતાના સ્વપ્નના ઘર, પોતાના સપનાઓના સાકાર કરવાની ચાવી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે જ્યારે લોકાર્પણ કરવામાં આવી છે, ત્યારે સમગ્ર વાંકાનેરમાં એક સર્વત્ર ખુશીનો માહોલ છે. લાભાર્થીઓના જ્યારે આપ વિચારો સાંભળો છો, નાના ખીજડીયાના બેન હોય કે બનાસકાંઠાના ભરથરી સમાજના બેન હોય, વાંકાનેરના પણ તમે રાતીદેવડી ગામના ઇસ્માઇલભાઈનો જ્યારે તમે અવાજ સાંભળો ત્યારે એમના અવાજમાં એક રણકો છે, એ ખુશી છે. એ આજે ખરા અર્થમાં નરેન્દ્રભાઈએ જે કીધું છે મોદી સાહેબની ગેરંટી, એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી એ સાકાર થઈ છે. આપ સૌ અહીંયા જે માહોલ જોયો એ આ જ ગેરંટી પૂરી થવાનો એક ઉત્સાહ અને ઉમંગ હતો. આજ રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવાસ યોજના લોકાર્પણ અને લાભાર્થી યોજનાના અનુસંધાને અહીંયા આખા ગુજરાતમાં 182 સીટોમાં લાઈવ થયેલા અને એ કાર્યક્રમનું અનુસંધાને વાંકાનેર સંસદના ધારાસભ્ય શ્રી માનનીય જીતુભાઈ સોમાણીના આ લાભાર્થી સંમેલનમાં ઘણા 5000થી ઉપરની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ અને આ કાર્યક્રમનો લાભ મેળવેલ અને જે મોદી સાહેબની જે યોજનાઓ છે કે ભાઈ મોદી સાહેબની ગેરંટીની ગેરંટી મોદી સાહેબ આપે છે, એને અનુસંધાને ખૂબ લાભ મેળવેલ અને આજના આ કાર્યક્રમનો લાભ મેળવેલ. પાટણ વરાણા ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વઢિયાર પંથકના આસ્થાનું કેન્દ્ર ખોડિયાર વરાણા ધામ ખાતે માસુદ એકમથી પૂનમ સુધી 15 દિવસ ભવ્ય લોકમેળાનો શુભારંભ થઈ ગયો છે, જેની અંદર અંદાજિત 15 દિવસની અંદર 20 લાખથી વધુ યાત્રિકો દર્શન કરવા માટે પહોંચશે. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર, ગામના સરપંચ, તલાટીકમ મંત્રી, વહીવટી અધિકારીઓ, ભાજપના કાર્યકર્તા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બસ આજે આપ જાણો છો કે વર્ષોની પરંપરાગત રીતે આ વઢિયાર પંથકમાં જેને ભાતીગળ મેળો આખા ગુજરાત નહીં પણ ભારતભરમાં એની નામના છે માં ખોડિયારના આશીર્વાદ લેવા આ ગુજરાતમાં ને ભારતભરમાંથી લોકો આવે છે. માના ચરણોમાં
ભેદભાવ જેવું કાંઈ ના હોય. ભલાવાણા 18 આલમ દરેક સમાજના ક્ષત્રિય સમાજના લોકો માના આશીર્વાદ લેવા આવે. એમાં અહીંયા ચાણસમાના ધારાસભ્ય કોંગ્રેસના છે. અમે અમારા બધા માણસો અમે બીજેપીના છીએ, પણ માના ચરણોમાં જાય જેમ કે મંદિરમાં જાય એટલે આપણા જે જૂતા છે બૂટ છે એ બહાર ઉતારીએ. એવી રીતે માના ચરણોમાં કોઈ ભેદભાવ મારા મનથી જણાતો નથી, પણ આવે અને દરેકને માં આશીર્વાદ આપે છે. અને અહીંયા રંગે ચંગે માને અમે પ્રાર્થના કરવાના છીએ કે હે માં અમને એવા આશીર્વાદ આપ. આ અમારો જે શુભ કાર્ય છે, ઉત્સવ છે, મેળાનો પર્વ છે, એને રંગે ચંગે પાર પાડે એવી પ્રાર્થના. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.